આજે પરિક્રમાના રૂટ ઉપર અમે જ્યારે નીકળ્યા છે ત્યારે સૂરજકુંડ ઉપર આપણે આવ્યા છે અને સૂરજકુંડ બહુ પૌરાણિક સ્થાન છે. અહીંયા પણ હજારોની સંખ્યામાં યાત્રી લોકો અત્યારના પરિક્રમા માર્ગમાંથી આવતા હોય છે, દર્શન કરતા હોય છે. આપણે અહીંના મહંતશ્રી સાથે વાત કરી. બાપુ, આપનું નામ? બુદ્ધગીરી બાપુ. બુદ્ધગીરી બાપુ, સૂરજકુંડનું મહત્વ શું છે? હાજી, જય ગિરનારી. સૂરજકુંડ સૂર્યદેવની તપોભૂમિ છે, જે પાંડવો વખતમાં એમ કહેવાય છે કે સૂર્યદેવ અહીં સ્નાન કરવા ઉતરતા અને મહાદેવની આરાધના કરેલી સૂર્ય ભગવાન. અહીં બુઢા પાટના તરીકે સ્વયંભૂ શિવલિંગ છે, જે મંદિરની બાજુમાં છે. એની માથે મંદિર નથી બનતું, ખુલ્લા ઓટામાં છે. ઇતિહાસ એમ કે છે કે સૂર્યનારાયણની આ મહાદેવની આરાધના કરતા. સ્વયંભૂ શિવલિંગ અને સૂર્યકુંડ. બીજું કે 8 ભૈરવનું સ્થાનક છે અહીં, અને દક્ષિણ મહાકાલીમાં અને ગજાનન. ઓકે હાજી બાપુ, આ સુરત કુંડ છે જે હાજી તેમાં પાણી ક્યાંથી આવે છે? નહીં, એ સૂર્યનારાયણનું પ્રતાપ આપો આપે, એમાં પાણી ખૂટ્યું નથી. અમારી 6ઠી પેઢી છે, અમે એનું તર્યું જ નથી જોયું કોઈ દી નહીં સાહેબ. કુંડ છે કે વાવ છે? નહીં, કુંડ જ છે. કુંડ જ છે. આ કુંડ છે સાહેબ. જી, આપનું નામ કે પેલા? મારું નામ જુવાનસિંહ ભાટી. બાપુ, આ કુંડ છે, 7 કુંડ છે એક લાઈનમાં. આ છેડેથી ઓલા છેડે આગળ છે કુંડ છે, માતા કુંડ, સૂર્યકુંડ, અમડરકુંડ, મરઘીકુંડ, રેવતીકુંડ, દામુકુંડ. એક જ લાઈનમાં 7 કુંડ સાહેબ છે આ. અને એક લાઈન બાર કુંડ નથી, એમાં કોઈ પાણી ખૂટ્યું નથી. દુષ્કાળ ગમે એટલે સૂર્યનારાયણનો પ્રતાપ છે, એનો પ્રભાવ છે. પરિક્રમા ચાલુ છે બાપુ, તો યાત્રાળુઓ અહીંયા આવે તો આપણે કઈ પ્રકારની સગવડતાઓ એ લોકોને આપતા હોય છે? અહીં પ્રસાદીની ચા પાણી નાસ્તો, પ્રસાદીની સુવા બેહવાની ફૂલ ગ્રાઉન્ડ છે. બધે તમે જોઈ જ છો, તમે જોવો જ છો કે બધે આ રીતની બધું મહાદેવની કૃપાથી અન્નક્ષેત્ર હાલે છે સાહેબ.